નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ના તો એક્ઝામ્પલ 9 સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે અહીંથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 11. જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને tan આલ્ફા ઇક્વલ ટુ 1/3 હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો હોય તો તે બે રેખાઓના ઢાળ શોધો. અહીંયા આપણે ધારી લઈએ કે અહીં બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા ઇક્વલ ટુ 1/3. તો ધારી લઈએ, ધારો કે આપેલી બે રેખાઓ પૈકી ધારો કે એક રેખાનો ઢાળ m1 ઇક્વલ ટુ m, તો બીજી રેખાનો ઢાળ m2 ઇક્વલ ટુ 2m મળે. આપણને આપેલું છે કે એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો તથા બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો tan આલ્ફા ઇક્વલ ટુ 1/3 આપે. પરંતુ તો tan આલ્ફા ઇક્વલ ટુ, તો આપણે જાણીએ છીએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય અને તો એ પૈકીની એક રેખાનો ઢાળ m1 અને બીજી રેખાનો ઢાળ m2 હોય તો tan આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. તો એના માટેનું સૂત્ર છે, પણ tan આલ્ફા ઇક્વલ ટુ તો 1/3 અને ઇક્વલ ટુ માનાંક m1 ઇક્વલ ટુ m, તો m માઇનસ 2m, કારણ કે m2 ઇક્વલ ટુ 2m. તો એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો. તો અહીંયા આપણે કહી શકીએ કે m માઇનસ 2m અપોન 1 પ્લસ m ઇન્ટુ 2m, તો 1 પ્લસ 2 ઇન્ટુ m સ્ક્વેર, કારણ કે તો m1ની કિંમત m, m2ની કિંમત 2m, તો 2m સ્ક્વેર. આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો માટે આપણે કહી શકીએ કે માનાંક દૂર કરીએ તો m માઇનસ 2m અપોન 1 પ્લસ 2m સ્ક્વેર, તો m માઇનસ 2m અપોન 1 પ્લસ 2m સ્ક્વેર નો માનાંક ઇક્વલ ટુ 1/3, તો ઇક્વલ ટુ 1/3 અથવા m માઇનસ 2m અપોન 1 પ્લસ 2m સ્ક્વેર અને ઇક્વલ ટુ માઇનસ 1/3 મળે. અને માટે તો ફરી આપણે તો આનું સાદુરૂપ આપીએ, m માઇનસ 2m એટલે કે માઇનસ m, તો માઇનસ 3m અને ઇક્વલ ટુ 1 પ્લસ 2m સ્ક્વેર, અથવા તો ફરી આપણે કહી શકીએ કે માઇનસ m પર 3 વડે ગુણી દઈએ તો માઇનસ 3m અને ઇક્વલ ટુ તો માઇનસ 1 માઇનસ 2m સ્ક્વેર. તો ક્રોસ ગુણાકાર કરતા અને માટે તો 2m સ્ક્વેર પ્લસ 3m, તો માટે 2m સ્ક્વેર પ્લસ 3m, આ તો પદને આપણે આ બાજુ લાવી દઈએ તો 2m સ્ક્વેર પ્લસ 3m પ્લસ 1 ઇક્વલ ટુ 0, અથવા આ પદને આ બાજુ લાવી દઈએ તો 2m સ્ક્વેર માઇનસ 3m પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે અહીંયા તો બે અવયવ મળશે, 2 1 અને 1 1, બે અવયવો મળે અને 2 1 અને 1 1 લઈએ તો 2 પ્લસ 1 એટલે કે 3, અને માટે આપણને તો કિંમત મળે 2m, તો 2 અને 1 1 અને 1, તો 2m પ્લસ 1, એક અવયવ મળે 2m પ્લસ 1 અને બીજો અવયવ મળે m પ્લસ 1 અને ઇક્વલ ટુ 0. અથવા ફરી અહીંયા 2 1 પણ 1ના તો અહીંયા તો માઇનસ ચિહ્ન છે માટે તો -1 -1, તો -2 -m, તો 2m
-1 અને m-1 તેના બે અવયવ મળે માટે આપણે લખી શકીએ 2m+1 = 0, તો m = -1/2 અથવા m = -1 અથવા m = 1/2 અથવા m = 1. તો આવી આપણને કિંમતો મળે, એટલે કે તો આપણને 4 કિંમતો મળી એમની, અને માટે 2mની કિંમત મળે m = -1/2, તો 2m તો માટે તો 2m તો -1 અથવા 2m -2 અથવા 2m તો 1 અથવા 2m = 2. અને માટે આપણે કહી શકીએ કે એક રેખાનો ઢાળ જો -1/2 હોય તો બીજી રેખાનો ઢાળ -1 થાય, અથવા આ થાય અથવા આ થાય અથવા આ, એટલે કે 4 આપણને જવાબ મળે. m = ±1/2 અને m = ±1, તો 2m પણ -+1 અને 2m તો ±2. એ પ્રમાણે કહી શકીએ. અહીંયા તો ચિહ્ન માઇનસ હોય ત્યારે તો તો એમની કિંમતમાં ચિહ્નને અનુરૂપ આપણને કિંમત મળે છે, માટે તો આપણે લખી શકીએ કે જો તો એક રેખાનો ઢાળ 1/2 હોય તો -1 અથવા -1 હોય તો -2. તો માટે બે રેખાઓના ઢાળ અનુક્રમે આપણે કહી શકીએ કે -1/2 -1 અથવા -1 -2 અથવા તો 1/2 1 અથવા તો 1 2 મળે. તો બે રેખાઓના ઢાળ માટે આપણને 4 જવાબ મળે, જે આપણે આ રીતે મેળવી શકીએ. તો આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 13. જો 3 બિંદુઓ H0, AB અને 0K એક જ રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે તો અહીં આપણને આપેલું છે, પહેલા બિંદુને A કહીએ H0, બીજું બિંદુ B AB અને C 0K એક રેખા પર. એટલે કે સમરેખ. માટે તો આપણે કહી શકીએ કે ABનો ઢાળ ઇક્વલ ટુ તો BCનો ઢાળ, તો ABનો ઢાળ ઇક્વલ ટુ BCનો ઢાળ. તો આવું સ્વરૂપ મળે. પણ ABનો ઢાળ ઇક્વલ ટુ તો B - 0/A - H, તો B/A - H અને ઇક્વલ ટુ તો ABનો ઢાળ તો y યામનો તફાવત અને એ જ ક્રમમાં x યામનો તફાવત ઇક્વલ ટુ BCનો ઢાળ, તો BCનો ઢાળ તો ફરી y યામનો તફાવત એટલે કે K - B અપોન તો K - B/0 - A એટલે કે -A. આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો આમાંથી આપણે તો માગેલું પરિણામ મેળવવાનું, એટલે કે A/H + B/K = 1. એના માટે તો સીધું સાદુરૂપ આપી દઈએ, તો ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપો તો -AB ઇક્વલ ટુ તો આ બંનેનો ગુણાકાર તો ઇક્વલ ટુ A - H ઇન્ટુ K - B, અને માટે તો -AB ઇક્વલ ટુ AK પ્લસ તો AK માઇનસ HK માઇનસ AB તો AK માઇનસ HK માઇનસ AB પ્લસ HB. તો આવું સ્વરૂપ મળે. AB બંને બાજુ કેન્સલ.
અને માટે તો આપણે લખી શકીએ કે AK માઇનસ HK પ્લસ HB આવું સ્વરૂપ મળે. પણ તો એમાંથી તો HKને આપણે આ બાજુ લઈ દઈએ તો AK પ્લસ HB, તો AK પ્લસ HB ઇક્વલ ટુ તો HK વડે ભાગતા, તો માટે તો HK વડે ભાગીએ તો A અપોન H પ્લસ B અપોન K અને ઇક્વલ ટુ 1. તો જે માગેલું પરિણામ મળે. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 40. વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ આકૃતિમાં દર્શાવી રેખા ABનો ઢાળ શોધો અને તેનો ઉપયોગ કરી વર્ષ 2010માં વસ્તી કેટલી હશે તે શોધો. અહીં A અને Bના યામ આપણને આપેલા, તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં A તો એના યામ 1085.92, એનો અર્થ કે 1085ના વર્ષમાં કુલ 92 કરોડ વસ્તી. એ જ રીતે અને તો બીના યામ પણ આપેલા છે B તો 1095.97, તો આ આપેલ. અને માટે આપણે કહી શકીએ કે ABનો ઢાળ, તો રેખા ABનો ઢાળ અને ઇક્વલ ટુ તો Y2 માઇનસ Y1 એટલે કે 97 માઇનસ 92, તો 97 માઇનસ 92 અપોન 1095 માઇનસ 1085 અને ઇક્વલ ટુ 92 માઇનસ 96, તો 97 માઇનસ 92 એટલે કે 5 અપોન 10 અને ઇક્વલ ટુ 1/2 થાય. તો આનો ઢાળ 1/2. માટે આપણે કહી શકીએ માટે રેખા ABનો ઢાળ તો 1/2. તો માટે તો રેખા ABનો ઢાળ 1/2 છે એમ કહી શકાય. તો માટે આપણે કહી શકીએ કે તો માટે રેખા ABનો ઢાળ 1/2. હવે આનો ઉપયોગ કરી તો 2010માં કેટલી વસ્તી હશે, તો આપણે ધારી લઈએ. ધારો કે 2010માં વસ્તી Y કરોડ, અને માટે આપણે કહી શકીએ માટે આપણે કહી શકીએ કે 2010 Y તો 2010 Y એ તો રેખા AB પર, એનો અર્થ કે AB અને આ બિંદુ C કહીએ તો ત્રણેય સમરેખ છે. માટે તો ABC સમરેખ છે, ત્રણેય એક જ રેખા ઉપરના બિંદુ. અને માટે આપણે કહી શકીએ કે ABનો ઢાળ ઇક્વલ ટુ BCનો ઢાળ, તો માટે તો BCનો ઢાળ રેખા BCનો ઢાળ અને ઇક્વલ ટુ તો રેખા ABનો ઢાળ. પણ રેખા BCનો ઢાળ ઇક્વલ ટુ તો Y યામનો તફાવત એટલે કે Y માઇનસ 97 અપોન 2010, તો 2010 માઇનસ 1095 અને ઇક્વલ ટુ ABનો ઢાળ, તો ABનો ઢાળ તો આપણે મેળવેલો છે ઇક્વલ ટુ 1/2. અને માટે તો સાદુરૂપ આપી દઈએ તો 2Y માઇનસ 97 ઇન્ટુ 2 એટલે કે 1900, તો 1097 ઇન્ટુ 2 એટલે કે 194 અને ઇક્વલ ટુ 2010 માઇનસ 1095,
તો ઇક્વલ ટુ 15, કારણ કે 1 તો 2010માંથી તો 1095 બાદ કરીએ તો 15 મળે. એના માટે 2y ઇક્વલ ટુ 194 પ્લસ 15 એટલે કે તો 209. એના માટે તો y ઇક્વલ ટુ 209/2 ઇક્વલ ટુ તો 100 તો 4.5 તો 104.5 કરોડ. તો આપણે કહી શકીએ માટે તો 2010માં તો કેટલી વસ્તી છે તો 104.5 કરોડ. માટે તો આપણે કહી શકીએ કે વર્ષ 2010માં તો વર્ષ 2010માં તો 104.5 કરોડ વસ્તી હશે. તો આ માગેલો જવાબ. તો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ. તો રેખા એ બિંદુઓનો ગણ. તો આપણે જાણીએ છીએ કે રેખા એ અસંખ્ય બિંદુઓનો ગણ. તો રેખા અને બિંદુ વચ્ચેનો સંબંધ એ તો આપણને તો રેખાના તો બૈજિક સમીકરણ તરફ દોરી જાય. તો આપણે એવું કહી શકીએ કે આપેલ બિંદુ એ આપેલ રેખા પર છે. તો આપણે એવું ક્યારે કહી શકીએ કે આપેલ બિંદુ એ આપેલ રેખા પર છે. તો એના માટે આપણે તો જો એ બિંદુઓ જાણતા હોય અને રેખાનું તો ભૌમિતિક નિરૂપણ જાણતા હોય ને ભૌમિતિક નિરૂપણ તો પર બિંદુ હોય તો આપણે કહી શકીએ કે રેખા ઉપર, અને એ બિંદુ રેખા ઉપર ના હોય તો આપણે કહી શકીએ કે રેખા પર નથી. પણ આપણને બિંદુ આપેલું હોય ને રેખા માટે તો જો એનું તો બિંદુનો રેખા પર હોવા માટેનો નિશ્ચિત સંબંધ આપણે તો જાણતા હોય તો ત્યારે આપણે કહી શકીએ કે જો બિંદુ અને રેખા માટે તો બિંદુ અને રેખા વચ્ચેનો એટલે કે બિંદુ અને રેખા વચ્ચેનો એટલે કે જો બિંદુ એ રેખા પર હોવા અંગેનો કોઈ નિશ્ચિત સંબંધ જ્ઞાત હોય તો આપેલ તો એવું નક્કી કરી શકાય એટલે કે આપેલ બિંદુ એ રેખા પર છે કેમ તો એવું ક્યારે નક્કી કરી શકાય કે જો તો આપેલ બિંદુ એ રેખા પર હોવા અંગેનો કોઈ નિશ્ચિત સંબંધ જ્ઞાત હોય. અને નિશ્ચિત સંબંધ તો જ્યારે આપણે રેખાનું બૈજિક નિરૂપણ કહીએ. અને તો એવો સંબંધ કેવી રીતે મેળવી શકાય તો એ મેળવવા માટે તો આપણે ધારી લઈએ કે ધારો કે તો કોઈ બિંદુ PXY એ સમતલનું બિંદુ છે ને આપેલી રેખા તો L પર તો આપણે ધારી શકીએ કોઈ પણ તો અહીંયા તો આપણે રેખાનું સમીકરણ મેળવવું છે એમ કોઈ પણ વક્ર માટે પણ આનો ઉપયોગ કરીએ છીએ કે રેખાનું સમીકરણ કે રેખાનું બૈજિક નિરૂપણ મેળવવા માટે તો આમ આપણે કહી શકીએ કે આમ રેખાનું
બેઝિક નિરૂપણ મેળવવા તો રેખા પરનું કોઈ ચલ બિંદુ PXY આપણે ધારી લઈએ. તે બિંદુ આપણે ધારી લઈએ અને આપેલી રેખા માટે તો આપેલી રેખાનું તો એ સમીકરણ મેળવવા માટે તો એક એવું વિધાન કે શરતની રચના કરીએ કે જે બિંદુ P રેખા L પર હોય ત્યારે જ સત્ય થાય. તો આપેલ રેખાનું સમીકરણ એટલે કે બેઝિક નિરૂપણ તો આપેલ રેખાનું સમીકરણ મેળવવા માટે આપણે એક વિધાન કે શરતનું તો શરતની રચના કરીએ. શરતની તો રચના કરીએ કે જે બિંદુ P રેખા L પર હોય તો જ સત્ય થાય. બિંદુ P એ રેખા L પર હોય તો જ સત્ય થાય. આમ તો આના આધારે આપણે તો રેખાનું બેઝિક નિરૂપણ મેળવીએ. તો આના આધારે આપણે રેખાનું બેઝિક નિરૂપણ મેળવી શકીએ. તથા આપણે કહી શકીએ કે અહીંયા તો બિંદુ P એ રેખા L પર હોય ત્યારે જ સત્ય થાય એવી શરતની આપણે રચના કરીએ છીએ. તથા અન્યથા તે અસત્ય થાય. અને તો એ રીતે x અને તો y માં એક બેઝિક સમીકરણ આપણે મેળવી શકીએ જે તો રેખાના ગુણધર્મ ઉપર આધારિત છે. એટલે કે રેખા માટે તો રેખાના ગુણધર્મનું પાલન કરતી તો એ શરત હોવાથી આપણે એને તો રેખાનું સમીકરણ કહી શકીએ. તો હવે આપણે એવા તો વિવિધ સ્વરૂપના તો રેખાના પ્રચલિત સમીકરણ તો મેળવીશું. તો પહેલું તો પરિણામ જોઈએ. તો પહેલું તો રેખાનું પહેલું સ્વરૂપ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ. સમક્ષિતિજ એટલે કે તો એના માટે ત્રણ શબ્દોનો ઉપયોગ થાય. અહીંયા આપણે લખીશું સમક્ષિતિજ રેખા અથવા તો સમક્ષિતિજ રેખાને બીજા કયા સ્વરૂપમાં લખી તો કહી શકાય તો x અક્ષને સમાંતર રેખા અથવા આપણે કહી શકીએ અથવા y અક્ષને લંબ રેખા. તો સમક્ષિતિજ રેખાનો અર્થ અને એ જ રીતે શિરોલંબ રેખા અથવા તો શિરોલંબ રેખા અથવા
તો એક્સ અક્ષને લંબ રેખા, એના માટે લખવું હોય તો વાય અક્ષને સમાંતર રેખા, તો વાય અક્ષને સમાંતર રેખા, અથવા એના માટે ત્રીજો શબ્દ ઉપયોગ થાય કે એક્સ અક્ષને લંબ રેખા. તો ક્યારેક આપણને તો આ જુદા જુદા શબ્દનો ઉપયોગ તો આપણી તો પરીક્ષાના પ્રશ્નોમાં કરવામાં આવે. તો એ પ્રશ્ન દ્વારા આપણે ગણતરી કરતા હોય ત્યારે તો કોઈ વાર શિરોલંબ રેખા લખેલું હોય, શિરોલંબને તો બદલે ક્યારેક એક્સ અક્ષને લંબ રેખા અથવા ક્યારેક વાય અક્ષને સમાંતર રેખા એનું સમીકરણ મેળવવું એમ આપણને આપેલું હોય, તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે તો સમક્ષિતિજ રેખા તો એનું સમીકરણ કેવી રીતે તો આપણે તો મેળવી શકીએ છીએ આપણે જોઈએ. તો સમક્ષિતિજ રેખા તો જો સમક્ષિતિજ રેખા એલ એ એક્સ અક્ષથી એ એકમ અંતરે હોય, એ એકમ અંતરે આવેલી હોય તો તેના પરના તો આ સમક્ષિતિજ રેખા પરના તમામ બિંદુનો વાયયામ એ અથવા માઇનસ એ હોય. આપણે જાણીએ છીએ સમક્ષિતિજ રેખા માટે તો રેખા પરના પ્રત્યેક બિંદુનો વાયયામ અચળ મળે, પણ તો અહીંયા આપણે કહી શકીએ કોઈ પણ તો રેખા આપણને આપેલી હોય, અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દર્શાવીએ, તો અહીંયા આપણે દર્શાવીએ બે ભાગમાં આપણે તો નિરૂપણ જોઈશું કે સમક્ષિતિજ રેખા તો આ તો વાય અક્ષ છે, આ એક્સ અક્ષ. હવે એક્સ અક્ષથી એ એકમ અંતરે તો એક્સ અક્ષથી એ એકમ અંતરે ઉપરની તરફ અને નીચેની તરફ તો એવી બે રેખાઓ મળે. તો એક રેખા આપણને આ મળે, જે રેખા માટે તો એનો તો વાયયામ એ હોય, અને એ જ રીતે તો બીજી તો રેખા તો એક્સ અક્ષથી નીચેના અડતલમાં એટલે કે ઋણ વાય અક્ષ તરફ મળે અને એનો વાયયામ માઇનસ એ થાય, તો આ માઇનસ એ થાય અને તો વાયયામ એ અથવા માઇનસ એ થાય અને તેથી તો રેખા એલનું સમીકરણ તો તેથી રેખા એલનું સમીકરણ તો એલનું સમીકરણ તો આપણે લખી શકીએ કે વાય ઇક્વલ ટુ એ અથવા વાય ઇક્વલ ટુ માઇનસ એ મળે. વાય ઇક્વલ ટુ એ અથવા વાય ઇક્વલ ટુ માઇનસ એ મળે. પણ ચિહ્ન ધન તો હશે કે ઋણ તે રેખાની સ્થિતિ ઉપર આધારિત છે, એટલે કે તો ચિહ્ન ધન લઈશું કે ઋણ, તો ધન કે ઋણ એ રેખાની સ્થિતિ પર આધારિત છે. એટલે કે જો રેખા તો રેખા એલ એ એક્સ અક્ષની ઉપર છે કે નીચે, રેખા એલ એ એક્સ અક્ષથી ઉપરની તરફ હોય તો તેનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ એ, અને જો રેખા
એલ એ એક્સ અક્ષથી નીચેની તરફ હોય તો તેનું સમીકરણ y ઇક્વલ ટુ માઇનસ એ મળે. અહીંયા સમીકરણ x ઇક્વલ ટુ એ નહીં પણ y ઇક્વલ ટુ એ. તો y ઇક્વલ ટુ એ અથવા y ઇક્વલ ટુ માઇનસ એ. એનો અર્થ કે તો આ સમીકરણ તો આ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ એ થાય અને આ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ માઇનસ એ થાય. તો આ આપણને રેખા મળી, આ y ઇક્વલ ટુ એ રેખા છે અને આ y ઇક્વલ ટુ માઇનસ એ રેખા જે આપણે જોઈ શકીએ. એવું જ તો એવું જ આપણે તો શિરોલંબ રેખા માટે પણ કહી શકીએ કે તો શિરોલંબ રેખા તો આના આધારે જ આપણે કહી શકીએ કે શિરોલંબ રેખા તો એના માટે પણ આ જ રીતે કહી શકાય કે શિરોલંબ રેખા એ તો y અક્ષથી એ અંતરે આવેલી તો બે રેખાઓ મળે. એના માટે આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ કે તો આ તો y અક્ષ લઈએ, આ x અક્ષ તો y ઇક્વલ ટુ તો એ એના આપણે તો અંતર બી લઈએ તો y ઇક્વલ ટુ બી અને y ઇક્વલ ટુ માઇનસ બી. પણ તો અહીંયા y અક્ષને સમાંતર છે માટે એનું સમીકરણ તો x ઇક્વલ ટુ બી અથવા x ઇક્વલ ટુ માઇનસ બી થશે. તો આ અંતર આપણે કેટલું લીધું છે? બી અંતર. તો x ઇક્વલ ટુ માઇનસ બી. કારણ કે તો શિરોલંબ રેખા આપણે કહી શકીએ જો શિરોલંબ રેખા એલ એ y અક્ષથી બી તો એકમ અંતરે હોય તો તેના સમીકરણ આ જ રીતે આપણે મેળવી શકીએ. કારણ કે શિરોલંબ રેખા ઉપરના પ્રત્યેક બિંદુનો એક્સિયામ અચળ થાય અને જો તો y અક્ષથી બી એકમ અંતરે હોય તો બી એકમ અંતરે હોય તો આપણે કહી શકીએ આ અંતર બી છે માટે તો એનું સમીકરણ x ઇક્વલ ટુ બી. તો તેનું સમીકરણ x ઇક્વલ ટુ બી અથવા x ઇક્વલ ટુ માઇનસ બી મળે. કારણ કે તો શિરોલંબ રેખા પરના પ્રત્યેક બિંદુનો એક્સિયામ અચળ મળે. તો શિરોલંબ રેખા ઉપરના પ્રત્યેક બિંદુનો એક્સિયામ અચળ મળે અને તો આપણે કહી શકીએ કે જો y અક્ષથી બી એકમ અંતરે તો એક્સ અક્ષની તો ધન એક્સ અક્ષ તરફ હોય તો એ રેખા પરનું એક બિંદુ આપણે જાણીએ છીએ જેનું તો એક્સિયામ બી છે માટે x ઇક્વલ ટુ બી રેખા મળે અને આ તો બી અંતરે તો ઋણ એક્સ અક્ષ ઉપર રહેલું બિંદુ તો માઇનસ બી મળે. તો એ બિંદુને સંગત સંખ્યા માઇનસ બી સંકળાયેલી છે માટે તો એક્સ ઇક્વલ ટુ માઇનસ બી મળે. તો અહીંયા આપણે એના માટે ફરીથી તો લખાણ લખતા નથી. તે ધન ચિહ્ન મળે કે ઋણ ચિહ્ન તો એ પણ અહીંયા નક્કી કરી શકાય. y અક્ષની જમણી તરફ જો રેખા હોય તો એનું તો ચિહ્ન ધન થાય અને y અક્ષની તો ડાબી તરફ રેખા હોય તો એનું ચિહ્ન ઋણ મળે એમ કહી શકાય.